ઘરમાં ગોકુળ ને ઘરમાં વંદરાવન. એના દીકરાનું નામ ગોકુળ હતું અને દીકરીનું નામ વૃંદા હતું. ઘરમાં ગોકુળ ને ઘરમાં વૃંદાવન, ઘરમાં કાશી તીર્થ ધામ. કાશીમાં હતા ઘરમાં. 68 તીર્થ મારે ઘરમાં, મારે નથી જવું ગોકુળ ધામ. કબીર સાહેબ કહે છે કે તારા ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ધામ. આ મહાપુરુષોના કટાક્ષ શબ્દ હોય છે. એ જેને જીરવતા આવડે ને ભાઈ, એને સંતવાણીમાં મજા આવે. બાકી આ ભજન અત્યારે ક્યાં, કોઈ ભજનની ગરિમા અત્યારે ક્યાં જળવાય? બધાયને મનોરંજન ગમે છે, બધાયને મનોરંજનો ગમે છે. કોઈને સંતવાણી, સંતોના મુખેથી આ વાણી ગવાય છે. એમના જીવનમાં કંઈક વેદના અને પીડા સહનો કરીને અર્થઘટન કરી એના મહાપુરુષો તત્વવેતા, બ્રહ્મવેતા, જેને એક ચોપડીનું પણ ભણેલા નહોતા, અને ઈ આ વેદથી પરની વાણી ભજનો લખીને ગયા. બાપ આપણું હમઢિયાળું જોવો તમે. ગંગાબા, કળસંગ બાપુ, પતિ પત્ની દંપતી ગંગા સતી ને કળસંગ બાપુ, અને પાનબાઈ એમના બેનપણી એક ચોપડી ભણેલા નહોતા અને 52 પદની ભજનની રચના કરી. જે વેદાંતનું જ્ઞાન પખરનું હોય તો પણ ટૂંકું પડે ગંગા સતીના ભજનોની આગળ. એટલે ભજનમાં કીધું, કોઈ બતાવે ઉત્તર દક્ષિણ, કોઈ બતાવે જેવા જેને ગુરુ મળે એવું જ્ઞાન બતાવે. કે તું ભાઈ ઉત્તરમાં હળિયા પાટી કર, કોઈ કે દક્ષિણમાં હળિયા પાટી કર. પણ કબીર સાહેબ કે તું ક્યાંય હળિયા પાટી કરવાનું બંધ કરી દે, બધે દોડધામ મૂકી દે. અને છેલ્લે કીધું કબીર સાહેબે, કહત કબીરા સુનો મેરે સાધુ. આપણને કીધું સાધુ, પણ સાધુ કોને કહેવાય? સાધમાં રહે ને એને સાધુ કહેવાય. સાધમાં એ ખબર જોગણી ખોડિયાર, તમે સાધમાં રહેજો, તમને કહેશે આ કબીર સાહેબ. સાધમાં રહેજો, સાધમાં. આ પુરુષો તમને ચકાચક લાડવા બનાવીને ખવડાવો તો સાધ આવી ગઈ તમને. કોઈ આંગણે અતિથિ આવ્યો હોય એને ટુકડો જમાડો તો તમને સાધ આવી ગઈ. ઓલો ખાતો નથી એને ખવડાવવાનો, ઉપાડો લીધો, ઉપાડો. મારે બોલવું ને પણ બોલાઈ જાય. કા